म्यूजिक। No gun. No gun. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ટેબલેટના જે વાઇફ બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું, તો એ પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો તમારે એલિટ મિસાઇલ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટ મિસાઇલ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આતે ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે મિત્રો આપણે YouTube ચેનલ તમને દરરોજ આવા એડિટિંગના નવા વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો માટે નીચે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓડિયો છે એના પર તમારે ક્લિક કરવાનું છે, એટલે તમારા એલિટ પ્લસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। તો અહીંયા તમને ખાસ જણાવી દઉં મિત્રો, આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ હોય છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખવો છે, અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તમે જોઈ શકો છો, બરોબર। તો 3 પ્રોજેક્ટને તમારા એલિટ મિસાઇલ એપ્લિકેશનને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાલે ફોટો એડિટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, બરોબર મિત્રો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે, તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે આપણે શું કરશું, સૌથી પહેલા તમારે અહીંયા જોઈ શકો છો તમારે અહીંયા જેનો પર તમે વિડીયો બનાવતા એનો તમારે ફોટા લેવા પડશે। સૌથી પહેલા જે ગ્રુપ પેકમાં પડી પહેલા લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપની અંદર આવી જવું છે। +9 પર ક્લિક કરી મીડિયા જશો ને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। તમે જેનો પર વિડીયો બનાવતા એને તમારા ફોટા લઈ લેવાનું છે। તો અહીંયાથી આપણે એક ફોટો લઈ લઈશું, બરોબર। તો અહીંયા ફોટો છે ને લઈ લઈશું, નીચે લઈ દેવાનું છે અને ફોટાને કરી દઈશું 90 ડિગ્રી રોટેટ, ને પછી ફોટાને તમે કંઈક આરતે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો, બરોબર। આ રીતે સેટ કર્યા પછી બહાર નીકળી જવાનું છે, એટલે ફ્રેમની અંદર આપણો ફોટો લાગી જશે। પછી બીજાનું ફ્રેમ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા પણ સેમ એ જ રીતે કોઈ પણ એક ફોટાને આપણે લઈ લઈશું અને ફોટા નીચે લઈ અને 90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ ઓછી કરશું, અને પછી તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। પછી અહીંયાથી બહાર નીકળી જવું છે, એટલે કમ્પ્લીટ આપણો ફોટો આવી જશે। આટલું કામ થઈ ગયું છે। પછી તમારે શું કરવું છે, ફરીથી તમને ઉપર ગ્રુપ પેકમાં બીજી લેયર જો મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, અને અહીંયા પર તમારે એક ફોટો લઈ લેવાનો છે, બરોબર। તો આપણે એક ફોટો હજી એક ફોટો છે એને આપણે એડ કરી લઈએ। કોઈ પણ ફોટા તમારે અહીંયા એડ કરી લેવાનો છે। તો તમારે જે પણ ફોટા એને તમારે આ રીતે એડ કરી લેવાનો છે। જો ફોટા એડ કરવામાં ખબર ના પડે તો વિડીયોને થોડોક પાછો કરી ધ્યાનથી જોઈ લેજો, તમને કમ્પ્લીટ ખબર પડી જશે। તો આ રીતે આપણે 3 ફોટા છે તે લાગી ગયા છે ફ્રેમની અંદર। તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 64, તો નોટ કરી લેજો, ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક થી સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ જાય એટલે આપણે ફોટો એડિટિંગનું કામ છે અહીંયા પૂરું થઈ જશે એકદમ સિમ્પલ રીતે। પછી આ ફોટોને આપણે એક્સપોર્ટ કરવો પડશે। તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે ને ઓપન કરી એક્સપોર્ટ પર ક્લિક કરી કરંટ ઇમેજ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરશું એટલે આપણો PNG ફોટો છે ને અહીંયા સેવ થઈ જશે। તો અહીં થોડુંક લોડિંગ લેશે, પછી આપણો ફોટો કમ્પ્લીટ આ રીતે સેવ થઈ જશે। તો સેવ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે। અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે ફોટો બનાવ્યો તો એની અંદર આપણે કલર ગ્રેડિંગ કર્યો છે, તો બિફોર આફ્ટર તમે જોઈ શકો છો।
કેટલો ડિફરન્ટ છે. આ કલર ગ્રેડિંગ કરેલો ફોટો છે અને કલર ગ્રેડિંગ વગરનો, બરોબર. તો જેને પણ મારી પાસેથી આવી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. હવે આપણે શું કરશું, સીધા જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા લેશું ને જે આપણે અત્યારે ફોટો બનાવ્યો એને લઈ લઈશું. ફોટાને લાવી દેવાનું છે નીચે અહીંયા સોંગની ઉપર અને આની લેન્થ આપણે સોંગની લાસ્ટ સુધી ખેંચી દઈશું કંઈક આ રીતે. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા લેશું અને મેં તમને કાલે ટેક્સ્ટમાં જે આપેલ છે હેપી બર્થડે ડિયર વાઇફ કરીને તો એને આપણે એડ કરશું. એની જગ્યાએ કમ્પ્લીટ સેટ થઈ જશે. તમારે કંઈ કરવાનું નહીં રહે, તમે જોઈ શકો છો. ફક્ત તમારે એની લેન્થ લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે અને પછી નીચે સેટ કરી લઈશું. આટલું કામ થઈ જાય પછી સાઈડમાં આપણે અહીંયા જે પટ્ટો છે એની અંદર આપણે ફોટા ઉપર એનિમેશનમાં સ્ક્રોલ થાય છે, બરોબર. તો એ રીતે ફોટાના માટે અહીંથી બહાર નીકળી જશું. મેં તમને બીજો ફોટોડિંગ પ્રોજેક્ટ 2 કરીને પ્રોજેક્ટ આપે છે એને ઓપન કરશું અને અહીંયા તમને 2 ગ્રુપવાળા લેયર જોવા મળશે. તો કોઈ પણ ગ્રુપ પર ક્લિક કરી એડ ગ્રુપમાં આવી જવાનું છે. તો અહીંયા જેટલી પણ તમને ગ્રુપ એન્ડ માર્ક્સ લેયર જોવા મળશે બધાની અંદર તમારા ફોટા એડ કરવાના છે. તો ફોટા કઈ રીતે એડ કરવાના છે સૌથી પહેલા તમને બતાવી દઉં. કોઈ પણ એક લેયર પર ક્લિક કરી એડ ગ્રુપમાં જશું. અહીંયા આપણે ફોટો લઈ લઈશું અને ફોટા 90 ડિગ્રી નીચે લાવી દેવાનું છે અને ફોટાને રોટેટ કર્યા વગર તમારા ફ્રેમમાં આ રીતે સીધો જ સેટ કરવાનો છે. તમે જોઈ લો આ રીતે સીધો જ ફોટાને ફ્રેમમાં સેટ કરી બહાર નીકળી જશું. બીજા લેયરમાં જશું, એડિટ ગ્રુપમાં જાઉં છું. અહીંયા પણ બીજો ફોટો લઈ લઈશું, નીચે લાવી દેવાનો છે ફોટાને અને અહીંયાથી તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો. આ રીતે તમારે નીચે સ્ક્રોલ કરી લેવાનું છે. ફોટાને રોટેટ નથી કરવાનું, તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો, બરોબર. અને અહીંથી બહાર નીકળી જવાનું છે. પછી તમારે ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ ત્રીજો કોઈ પણ એક ફોટો છે એને લઈ લઈશું અને આને પણ નીચે લાવી દઈશું. તો આ રીતે તમારે સેટ કરીને નીચે લાવી દેવાનું છે. તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે બધી લેયર છે અંદર ફોટા એડ કરી પછી બહાર નીકળી જવાનું છે. એક જે ફોટાની છે તે ફ્રેમ બની જશે. કંઈક આ રીતે તમને બતાવી દઉં, બરોબર. આ રીતે તમારી ફ્રેમ બની જશે. તમે જોશો આપણે બનાવેલી છે. તો આ રીતે ફ્રેમ બની જાય પછી તમારે શું કરવું છે, આને એક્સપોર્ટ કરવું પડશે. તો એક્સપોર્ટ કરવા માટે અહીંથી બહાર નીકળી ફરીથી આપણે પ્રોજેક્ટને ઓપન કરશું અને એક્સપોર્ટ પર ક્લિક કરીએ ત્યારે આપણે કરંટ ફ્રેમ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરશું. તમારો ફોટો અહીં એક્સપોર્ટ થઈ જશે, બરોબર. ફ્રેમ તમારી કમ્પ્લીટ બની જાય પછી તમારે એક્સપોર્ટ કરવાનું છે. હું તમને એક્ઝામ્પલ તરીકે શીખવાડું છું. તમારે બધા ફોટા એડ કરી લેવાનું છે પછી એક્સપોર્ટ કરવાનું છે. પછી આપણે અહીંથી બહાર નીકળી જશું, સીધા આવી જશું ફૂલ પ્રોજેક્ટની અંદર. તમારી જે ફોટોની પટ્ટીવાળી ફ્રેમ બની જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે હવે એક એનિમેશન બનાવવું પડશે, બરોબર. તો એનિમેશન બનાવવા માટે શું કરશું, આપણે સૌથી પહેલા જે ફોટો ફ્રેમ હતી એને આપણે એડ કરશું અને આને આપણે કરી દઈશું 90 ડિગ્રી રોટેટ કંઈક આ રીતે, બરોબર. અને પછી આની સાઈઝ આપણે થોડીક વધારે લઈશું કંઈક આ રીતે, બરોબર. તમે જોઈ શકો છો. વિડીયો થોડુંક ધ્યાનથી જોજો એટલે તમને કમ્પ્લીટ એનિમેશન છે તે બનાવતા આવડી જશે, બરોબર. તો કંઈક આ રીતે આપણે અહીંયા સેટ કરશું. તો સાઈઝ તમારે જોઈ લો આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે. ફ્રેમમાં સરખી રીતે સેટ થઈ જાય એ રીતે. હવે આપણે બનાવવાનું છે આની અંદર એનિમેશન. તો એનિમેશન બનાવવા માટે શું કરવાનું છે, સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 55 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, જે આપણે ફોટો ફ્રેમ એડ કરીએ છીએ અને મોર ટાસ્કમાં ઓપ્શનમાં જઈ સૌથી પહેલા જે સ્ટાર્ટિંગમાં ફોટો હોય ત્યાં સુધી તમારે સ્ક્રોલ કરી નીચે લાવી દેવાનું છે. પછી તમારે સૌથી પહેલાની લેન્થ છે તે સ્ટેટસ લાસ્ટ સુધી ખેંચશું કાઢ દે. અને હવે આપણે સ્ટાર્ટિંગમાં મોર ટાસ્કમાં ઓપ્શન જશું અને કી ફ્રેમ છે અહીંયા તમે જોશો પ્લસનો આઇકન સ્ટાર્ટિંગમાં આપી દેવાનું છે. પછી લાસ્ટમાં જઈ ફરીથી એક કી ફ્રેમ આપી દેવાનું છે. પછી તમારે નીચેથી સ્ક્રોલ કરવાનું છે એટલે ફોટો આપણો ઉપર સાઈડ જશે, તમે જોઈ શકો છો. તો જ્યાં સુધી લાસ્ટ ફોટો ના હોય ત્યાં સુધી સ્ક્રોલ કરી તમારે અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, ફોટાને નીચે સેટ કરી લેશું કંઈક આ રીતે. અને પછી તમે અહીંયા જોઈ શકો છો આપણું એનિમેશન કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ લો તો ફોટોવાળું એનિમેશન કમ્પ્લીટ બની ગયું છે એકદમ સિમ્પલ રીતે. હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જશું ને મેં તમને સિલેક્શન વિડીયો પર છે એને પણ એડ કરશું. અને ફૂલ સ્ક્રીન કરી અને બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં જઈ લાઇટોમાં જઈને આપણે સ્ક્રીન અથવા અહીંથી કલર ડોઝ અથવા લાઇટર ડોઝ તમે કરી શકો છો. પછી આની લેન્થ લાસ્ટમાં જે વધારે હોય એને અહીંથી કટ કરી દઈશું. અને આ વિડીયો છે ને કમ્પ્લીટ નીચે સેટ કરી લેવાનું છે. પછી ઉપર જે બ્લરવાળી ઇફેક્ટ છે એનું આપણે બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે તો કાલે આપણી ઇફેક્ટ લાગી જશે. હવે આ વિડીયો અંદર ઇફેક્ટ લગાવવા માટે ઇફેક્ટનો ગ્રુપ છે નીચે તમે જોઈ શકો છો. એના પર ક્લિક કરી 3 ડોટમાં જઈ અને નીચે તમે જો અનગ્રુપ લખ્યું છે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે ગ્રુપ ખુલી જશે ને પછી આપણી ઇફેક્ટો બધી કમ્પ્લીટ લાગીને તૈયાર થઈ જશે ને આપણો વિડીયો પણ એકદમ સિમ્પલ રીતે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તમારે કેવો બનતા શીખવું છે એ પણ મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે એના ઉપર એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
થોડોક ડેમો જોઈ તો આટલે જોરદાર વાઇફ બર્થડે માટેનું મસ્ત સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો આને હવે તમારે એક્સપોર્ટ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડિયો ક્વોલિટી જે રાખવી રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડિયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડિયો ગમે તો વિડિયો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા એડિટિંગ સાથે, ત્યાં સુધી જય માતાજી.